રૂપી ઉત્તમને ખોળામાં રાખીને બેઠો હોય અને કહેવાય જ્યારે ધ્રુવજી યાની ભગવત સત્સંગ એની પાસે આવે અને જ્યારે જીવ વિચાર કરે ને કે હું ભગવત સેવા કરું, સત્સંગ કરું, ત્યારે સુરુચિ આવીને આપણને દૂર કરી દે. બોલે કેવી રીતે? પ્રભુની સેવા કરવા બેઠા હોય અને ફોનની ઘંટી વાગે, સમજી લેવાનું સુરુચિ ત્યાં તો એકવાર આવી હતી, આપણા ઘરમાં તો રોજ આવે છે અને આપણને ખેંચીને લઈ જાય. તો નાનકડા ધ્રુવજી રડતા રડતા ગયા માં પાસે. માં કહું બેટા શું થયું? બોલે શું હું રાણીનો પુત્ર નથી? રાજા મારા પિતા નથી? બોલે શું થયું? બોલે સુરુચિ માએ કહ્યું કે તું તો દાસીનો પુત્ર છું અને જો તારે પિતાના ખોળામાં બેસવું છે તો જંગલમાં જઈને તપ કર, પ્રભુને પ્રસન્ન કર અને પ્રભુથી માંગ કે તને પિતાનો ખોળો મળે તો તને મળશે. અને જ્યાં પોતાના બાળક માટે આવા શબ્દો સાંભળ્યા, સુનીતિએ મનોમન સુરુચિનો ધન્યવાદ માન્યો કે તે મનોમન મારા બાળકના મનમાં એ ભરોસો તો જગાયો કે પ્રભુને પ્રસન્ન કરશે તો જીવનમાં જે જોઈએ તે મળશે. બોલે બેટા તારી માએ બિલકુલ સાચું કહ્યું છે. તું આ પિતાના ખોળામાં કેમ બેસવા માંગે છે? આ ખોળાથી તો તને આજે નહીં તો કાલે કોઈ ને કોઈ ઉપાડી જ દેશે. તારે બેસવું છે તો તારા સાચા પિતા તો પ્રભુ છે અને એકવાર એના ખોળામાં બેસી ગયો તો આ જગતમાં કોઈનું સામર્થ્ય નથી કે એના ખોળામાંથી તને ઊભો કરી શકે. અને નાનકડા ધ્રુવજી ચાલતા ચાલતા 5 વર્ષની આયુ છે અને વનમાં જવાની આજ્ઞા આપી દીધી. જ્યારે ચાલતા ચાલતા ધ્રુવજી જાય, રસ્તામાં નારદજી પરીક્ષા કરવા માટે આવ્યા કે બેટા ક્યાં જઈ રહ્યો છે? બોલે વનમાં જાઉં છું. બોલે કેમ? બોલે તપ કરીને પ્રભુને પ્રસન્ન કરવા માટે. નારદજી કહે બેટા વનમાં જઈ રહ્યો છે, તું 5 વર્ષનો નાનો છે અને જ્યાં તું જવા માંગે છે એ વન છે, વન. તને ઘરની અંદર જ્યારે નિંદર નથી આવતી તો તને વાર્તા કહીને સુવાડવા વાળી તારી માં તારી પાસે છે. જ્યારે વનમાં જઈશ તને નિંદર નહીં આવે, ત્યાં કોઈ નહીં હોય. તને જ્યારે ભૂખ લાગે છે તને ખોળામાં બેસાડીને પોતાના હાથે જમાડવા વાળી તારી માં તારી પાસે છે. જ્યારે તું વનમાં જાય ત્યાં ભૂખ લાગશે, તને કોણ ખવડાવશે? ત્યારે ધ્રુવજીએ કહ્યું કે જેના ભરોસે મેં ઘર છોડ્યું છે, હવે મારી ચિંતાઓ પણ બધી એની ઉપર છોડી છે. એક ગાય છૂટી ફરતી હોય તો બધી જવાબદારી એના ઉપર હોય, હું ક્યાં ખાઈશ, ક્યાં પીશ. પણ જ્યારે કોઈ ગોવાળના ખૂંટા સાથે બંધાઈ જાય પછી ગાય નિશ્ચિંત થઈ જાય, કારણ કે મારી ચિંતા કરવા વાળો એ ગોવાળ મારી પાસે છે. અને જ્યાં આવી દૃઢતા જોઈ નારદજીએ કહ્યું એવું કરો, મધુવનમાં જાઓ અને મધુવનમાં જઈને જ્યાં પ્રભુની નિત્ય ઉપસ્થિતિ છે ત્યાં આ દ્વાદશ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વારા પ્રભુનો જપ કરો. અને ધ્રુવજી આયા મધુવનની અંદર અને પ્રથમ મહિનામાં એમણે સંકલ્પ કર્યો કે આ મધુવનની અંદર હું આખો મહિનો જે વૃક્ષમાંથી જાતે તૂટીને પડે એ ફલનો આહાર લઈશ. અને આંખો બંધ કરી આ જ મંત્રનો જપ કરતા અને કહેતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય, વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય, વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય, વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય, વાસુદેવાય પ્રભુ ગોપી વલ્લભાય, વાસુદેવાય પ્રભુ ગોપી વલ્લભાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને કહેવાય છે કે 6 મહિનાની અંદર ધ્રુવજીએ પોતાના શ્વાસ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. અને જ્યાં શ્વાસ ઉપર વિજય પ્રાપ્ત કર્યો એમનું આખું શરીર બ્રહ્માંડ રૂપ થઈ ગયું. અને પોતાના પગના અંગૂઠાથી પૃથ્વીને દબાઈ અને બીજો અંગૂઠ પગ પોતાના પગ ઉપર મૂક્યો અને જ્યાં પગથી પૃથ્વી દબાઈ આખી પૃથ્વી જેમ એક નાનકડી નૌકામાં ગજરાજ સવાર થાય અને નૌકા ડોલવા લાગે એમ આખી પૃથ્વી ડોલવા લાગી. અને જ્યાં પોતાના શ્વાસ રોક્યા આખા બ્રહ્માંડના જીવોના શ્વાસ રોકાઈ ગયા. ત્યારે બધા દેવતાઓ કહે પ્રભુ શ્વાસ લઈ શકતા નથી.
ત્યારે ભગવાન આવ્યા નીચે. જોયું તો ધ્રુવજી આંખો બંધ કરી પ્રભુનું સ્મરણ કરે છે. ગરુડજી ઉપર સવાર થઈને પ્રભુ પધાર્યા છે. પ્રભુ વિચાર કરે, જ્યાં સુધી એના હૃદયમાં મારા દર્શન થતા રહેશે એ નેત્ર નહીં ખોલે. પ્રભુએ પોતાનું સ્વરૂપ એના હૃદયમાંથી ઓઝલ કર્યું અને ત્યારે વ્યાકુલ થઈને એને નેત્ર ખોલ્યા. શું જોયું? સામે ગરુડજી ઉપર ભગવાન વિરાજમાન છે. સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, સ્તુતિ ન કરી શક્યા, યાદ નથી આવતું. અને ભગવાને પોતાનો શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલને કરાયો અને એમના સુષુપ્ત સરસ્વતી જાગૃત થયા અને સ્તુતિ કરતા ધ્રુવજી કહેવા લાગ્યા, યોત પ્રવેશ્ય મમ વાચમિમા પ્રસુપ્તા સંજીવયત્ય ખિલ શક્તિધર સ્વધામ अन्याश्च हस्तचरण श्रवण त्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરી. ભગવાને 36,000 વર્ષ સુધી પિતાનું રાજ્ય તો આપ્યું અને પોતાના નિત્ય દર્શન થાય એવો પોતાનો ધ્રુવ લોક પણ એમને આપ્યું. જો જ્યાં સુધી પ્રભુના દર્શન કર્યા નતા ત્યાં સુધી મનમાં લાલસા હતી કે પ્રભુ મળે, રાજ્ય મળે, પિતાનો ખોળો મળે. પણ જ્યારે પ્રભુના દર્શન થયા પછી ધ્રુવજી કે, પ્રભુ આપ મળ્યા, હવે હું શું માંગુ? પ્રભુ આપને છોડીને મારે બીજું કાંઈ જોઈતું નથી. ત્યારે ભગવાન કે, મારા ભક્તો મારાથી કંઈ ચાહતા નથી, છતાં હું એને એવું કંઈક દુર્લભ આપું છું. બોલે કેમ? જેમ એક સ્ત્રી પોતાના નાનકડા 6 મહિનાના બાળકને લઈને કોઈ પ્રસંગમાં જાય ને તો એને સુંદર તૈયાર કરે, એને સુંદર વસ્ત્રો પહેરાવે, સુંદર એને તૈયાર કરે. એ બાળકને ખબર નથી હોતી કે મારી સાથે શું થાય છે, પણ માં ચાહે છે કે આખી દુનિયા જુએ કે મારો બાળક કેવો સુંદર છે. એમ ભગવાન કહે, મારા ભક્તો મારાથી કંઈ ચાહતા નથી, પણ છતાં એને એવું દુર્લભ હું આપું છું કે આખી દુનિયા એને જોઈને વિચાર કરે કે જેણે પ્રભુના ચરણોને પકડીને એનો આધાર લીધો તો એ પ્રભુ પણ એ જીવને કેવો સાચવે છે, એ અનુભૂતિ એને થાય. એ વાત આની અંદર કહી અને આગળ ધ્રુવજીના ચરિત્ર જાણી એ વંશમાં આગળ રાજા પૃથુ પણ થયા. અને જ્યારે રાજા પૃથુ થયા અને એમણે 100 અશ્વમેધ યજ્ઞો કરવાનો સંકલ્પ કર્યો હતો અને 100 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ થાય તો એટલું પુણ્ય એમનું વધી જાય, એટલું પુણ્યબળ થઈ જાય કે ઇન્દ્રની જે ખુરશી છે, ઇન્દ્રનું જે આસન છે એ એમને પ્રાપ્ત થાય. અને એ વાત ઇન્દ્રને ગમી. બહુ સરસ. ઇન્દ્રને ન ગમી ખરેખર વાત. અને ઇન્દ્રએ વારે વારે અલગ અલગ રૂપમાં આવીને યજ્ઞમાં ભંગ પાડ્યા. અને જ્યારે ખબર પડી કે આ બધું વ્યવધાન કરવા વાળો ઇન્દ્ર છે તો બ્રાહ્મણોને આદેશ કર્યો કે એવા મંત્ર બોલો કે ઇન્દ્ર પણ આવીને યજ્ઞમાં પડે. અને જ્યારે એવા મંત્રો બોલાવા લાગ્યા, ઇન્દ્ર ભયભીત થયો, પ્રભુ પાસે ગયો. બ્રહ્માજી કહે કે જેને આહુતિ આપી યજ્ઞમાં એ ઇન્દ્રને હોમી દેશો તો યજ્ઞ કેમ કરીને થશે? જો તમે યજ્ઞ કરો છો નિષ્કામ ભાવથી, કંઈ જોઈતું નથી તેવું કરો, આ યજ્ઞ એમ જ અપૂર્ણ રાખો જેથી ઇન્દ્રને પણ કોઈ સમસ્યા ન થાય, બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપી દો. અને એવી રીતે નિષ્કામ યજ્ઞ કર્યું તો એના ફળ સ્વરૂપે સ્વયં ભગવાન પૃથુરાજાની સામે આવ્યા અને આવીને કહે કે આપ કંઈક માંગો. ત્યારે પૃથુરાજા કહે, પ્રભુ મારે કંઈ જોઈતું નથી. પણ ભગવાન કે ના, હું તમને 3 વરદાન આપું છું, જે કહો તે આપું. અને ત્યારે પૃથુરાજાએ સૌથી પહેલું માંગ્યું કે પ્રભુ એવી કૃપા કરો કે આપની કથા સાંભળવા માટે 10,000 કાનોનું સામર્થ્ય મને મળે. જ્યાં સત્સંગમાં બેઠો હોઉં એ તો શ્રવણ કરું, પણ કોઈ પણ યમુનાજીના તટ પર કે ગંગાજીના તટ પર ભગવદીઓ જ્યારે પ્રભુના ગુણગાન ગાતા હોય એ પણ હું રોમે રોમથી શ્રવણ કરું. અને બીજી વસ્તુ પૃથુરાજાએ માંગી કે પ્રભુ એવી કૃપા કરો કે જે પથ ઉપર આપ મને લઈ જવા માંગતા હો હું એ પથથી અલગ ક્યાંય ન જાઉં. જો આ જીવનની અંદર સુખ અને દુઃખની વ્યાખ્યા શું? પ્રભુએ આપણા માટે કંઈક નક્કી કર્યું હોય પણ આપણે આપણા માટે કંઈક નક્કી કરીને બેઠા હોઈએ
એને આપણે દુઃખ માની લઈએ છે. અને આપણે જે નક્કી કર્યું હોય પ્રભુ એ આપે, એને આપણે સુખ માની લઈએ છે. તો અહીંયા પૃથુ રાજા કહે, પ્રભુ એવી કૃપા કરો કે જીવનના જે પથ ઉપર આપ મને લઈ જવા માંગતા હો, હું એ જ પથ પર ચાલું. અને એ તો શરણાગતિ છે કે પ્રભુની ઈચ્છામાં આપણી ઈચ્છા મળી જાય, એ તો શરણાગતિ. પ્રભુ આપે મારા માટે જે વિચાર કર્યો એનાથી વધીને મારા માટે બીજું કાંઈ હોઈ જ ન શકે. જે પથ પર આપ લઈ જાઓ, જેવી રીતે રાખો, જ્યાં રાખો પ્રભુ, એમાં આપની કૃપા જોઉં, એ તો શરણાગતિ છે. એટલે આપણા ભક્તો કહે છે ને, जहाँ ले चलोगे वहीं मैं चलूँगा, जहाँ ले चलोगे वहीं मैं चलूँगा, जहाँ नाथ रख लोगे, जहाँ नाथ रख लोगे वहीं मैं रहूँगा, जहाँ ले चलोगे वहीं मैं रहूँगा, जहाँ ले चलोगे वहीं मैं चलूँगा. જ્યાં પ્રભુ આપ લઈ જાઓ, મારા માટે જે વિચાર કરો એ મારા માટે સૌથી ઉત્તમ જ હોઈ શકે. जीवन समर्पित चरण में तुम्हारे, तुम ही मेरे सर्वस्व, तुम ही प्राण प्यारे. जीवन समर्पित चरण में तुम्हारे, तुम ही मेरे सर्वस्व, तुम ही प्राण प्यारे. तुम्हें छोड़ कर नाथ, तुम्हें छोड़ कर नाथ किससे कहूँगा, जहाँ ले चलोगे वहीं मैं चलूँगा, जहाँ ले चलोगे वहीं मैं चलूं. ना कोई शिकायत, ना कोई अर्जी, कर लो करा लो प्रभु जी, जो है तेरी मर्जी. ना कोई शिकायत, ना कोई अर्जी, कर लो करा लो प्रभु जी, जो है तेरी मर्जी. खुशी दो या गम जो भी, खुशी दो या गम जो भी, खुशी से रहूँगा, जहाँ ले चलोगे वहीं मैं चलूँगा, जहाँ ले चलोगे दयानाथ दयनीय मेरी अवस्था, तेरे हाथ में अब मेरी सारी व्यवस्था. दयानाथ दयनीय मेरी अवस्था, तेरे हाथ में
सारी व्यवस्था जो भी कहोगे, जो भी कहोगे वही मैं करूँगा। जहाँ ले चलोगे वहीं मैं चलूँगा। जहाँ ले चलोगे वहीं मैं चलूँगा। जहाँ नाथ रख लोगे, जहाँ नाथ रख लोगे वहीं मैं रहूँगा। जहाँ ले चलोगे वहीं मैं चलूँगा। जहाँ ले चलोगे वहीं मैं चलूँगा। जहाँ ले चलोगे वहीं मैं चलूँ। અને આ તો શરણાગતિ છે પ્રભુ, જ્યાં લઈ જાઓ, જે આપ મારા માટે નક્કી કરો એ મારા માટે સૌથી ઉત્તમ. જો હમણાં શું થઈ રહ્યું છે એ આપણે જોઈ શકીએ છે, પણ આગળ શું થવાનું છે એ પ્રભુને ખબર છે. હમણાં કંઈક નક્કી કરીને બેઠા છીએ, મેળવવા માટે બહુ પ્રયત્ન કરીએ, ન મળે ત્યારે દુઃખ પણ થાય, પીડા પણ થાય, પણ આપણે એ જાણતા નથી કે આપણું હિત આપણા કરતા પણ વધારે આપણા પ્રભુને ખબર છે કે નહીં. હા, આપણું કલ્યાણ શેમાં છે એ આપણા કરતા પણ વધારે આપણા પ્રભુ જાણે છે. અને પ્રભુ જાણતા હોય આપણે આપણા માટે નક્કી કરીએ એ સારું કે પ્રભુ જે આપણા માટે નક્કી કરે એ સારું. આપણને દુઃખ હંમેશા એ વાતનું હોય છે કે મને જે જોઈતું હતું એ કેમ ન મળ્યું. પણ જ્યારે આપણને ગમતું ન મળે ત્યારે માનવાનું સારું થયું, મને ગમતું ન મળ્યું એનો મતલબ એનું ગમતું મળ્યું. અને એનું ગમતું થયું એ અનુભવ જ્યારે થાય તો એ જ ઘડીએ વ્યક્તિ નિશ્ચિંત થઈ જાય છે. અને એ જ વાત આની અંદર કરી અને ત્રીજું વરદાન માંગ્યું કે પ્રભુ એવી કૃપા કરો કે આપના ચરણોની સેવા મને મળે. પ્રભુ સાવધાન થઈ ગયા કે બીજું કંઈક માંગી લે. ના પ્રભુ, મારે તો આપના ચરણોની સેવા કરવી છે. ભગવાન કે મારા ચરણોમાં પહેલેથી બહુ ભીડ છે. બોલે લક્ષ્મીજી મારા ચરણોની સેવા કરે છે, તો કે મારે તો પ્રભુ આપના ચરણોની સેવા કરવી છે. અને પ્રભુના ચરણ કેવા છે કે એકવાર લક્ષ્મીજીએ પણ આવીને કહ્યું કે પ્રભુ હું આપની પત્ની થાઉં કે ન થાઉં. બોલે થાવ તો આપ મને એવી જગ્યાએ રાખો કે જે જગ્યા આપે બીજા કોઈને આપી ન હોય. ભગવાન કે એવી તો એક જ જગ્યા છે, મારું હૃદય અહીં આવીને વસી જાઓ. લક્ષ્મીજી જઈને પ્રભુના હૃદયમાં વસી ગયા. થોડા દિવસ થયા, પાછા લક્ષ્મીજી આવ્યા અને કહે પ્રભુ હવે મારે મારી જગ્યા શિફ્ટ કરવી છે. પ્રભુ કે કેમ શિફ્ટ કરવી છે? આપે તો કીધું હતું કે એવી જગ્યા આપો જ્યાં બીજા કોઈને આપે સ્થાન ન આપ્યું હોય. અને એટલે મેં મારું હૃદયમાં રહેવા માટે આપને આપ્યું. અને કેમ કહો છો જગ્યા બદલવી છે? ત્યારે લક્ષ્મીજી કહે પ્રભુ આપના હૃદયમાં રહીને એક વસ્તુ તો મારા સમજમાં આવી ગઈ છે કે જેટલી કૃપા આપ આપના ચરણોમાં રહેવા વાળા જીવોની ઉપર કરો છો એટલી કૃપા પ્રભુ હૃદયમાં રહેવા વાળા જીવોની ઉપર નથી કરતા. ચરણોનો આશ્રય કરીને બેઠા હોય એને આપની ચરણ રજ તો મળે, ચરણામૃત તો મળે, પણ પ્રભુ વિચાર કરે મારા ચરણોનો આશ્રય કરીને બેઠો છે એને મારું અધરામૃત પણ કેવી રીતે આપું. અને પાલનામાં પહોંચતા પહોંચતા પ્રભુ ખેલતા ખેલતા પોતાના ચરણનો અંગુષ્ઠ પોતાના મુખમાં પધરાવે. એટલે ચરણોનો આશ્રય કરીને જે બેઠા છે એને ચરણામૃત તો મળે, જોડે પ્રભુનું અધરામૃત પણ મળે છે. માટે પ્રભુ મારે તો આપના ચરણોનો સહારો લેવો છે. અને આપણા આચાર્યો કહે ને કે જ્યારે ભગવાન ચાલતા ચાલતા સામેથી આવતા હોય તો આપણા આચાર્યો કહે પ્રભુ કેવા છે? બોલે કલ્પ વૃક્ષ જેવા. કેવા છે? જરા ભાવથી બોલો તો ખરા. અને કલ્પ વૃક્ષ જેવા પ્રભુ જ્યારે ચાલતા ચાલતા આવે એની બંને ભુજાઓ હલી રહી છે એવું લાગે જાણે કલ્પ વૃક્ષની બે ડાલીઓ છે. જ્યારે નેત્રો ઉપર નીચે થતા હોય એમ લાગે કલ્પ વૃક્ષના પુષ્પ છે. પ્રભુના અધર જોઈએ તો લાગે કલ્પ વૃક્ષના ફલ છે. અને પ્રભુના ચરણ જોઈએ તેવું લાગે કે આ કલ્પ વૃક્ષના મૂળ છે. તો પ્રભુના ચરણ શું છે? કલ્પ વૃક્ષના મૂળ.
હવે હું ઘણીવાર મારા પ્રવચનોમાં પૂછતો હોઉં કે પ્રભુ ઊભા હોય, એક જીવની ઉપર પ્રભુનો માથા ઉપર પ્રભુનો હાથ હોય, એક જીવની તરફ પ્રભુ જોતા હોય, એક જીવની સાથે પ્રભુ વાત કરતા હોય અને એક જીવ પ્રભુના ચરણોને પકડીને બેઠો હોય, તો બતાવો આ બધામાંથી ભગવાન કોના? ફરી એકવાર, એક જીવની ઉપર પ્રભુનો હાથ છે, એક જીવની તરફ પ્રભુ જોઈ રહ્યા છે, એક જીવની સાથે પ્રભુ વાતો કરી રહ્યા છે અને એક જીવ ઠાકોરજીના ચરણોને પકડીને બેઠો છે, તો આ બધામાંથી પ્રભુ કોના? ઘણીવાર આપણે જોઈએ ને કે બાજુવાળાએ કોઈ ફળનું ઝાડ વાવ્યું હોય, પણ એના ઘરમાં ઝાડ હોય પણ બધા ફળ તમારે ત્યાં આવતા હોય. એવું કેટલાને ત્યાં છે? આ છે ઘણા બધા. આંગળી ઊંચી થઈ રહી છે. બિચારો મહેનત કરે, એ પાણી આપે, એ ખાતર આપે, એ પણ બધા ઝાડના ફળ તમારે ત્યાં ઝૂકેલા હોય, જાણે તમારા માટે જ વાવ્યું હોય. એવું કેટલાને ત્યાં છે? બે ચાર હાથ. હા, ઘણા બધા છે. અને વૈષ્ણવજનો તો ફળના ભૂખતા છે. પણ હવે જુઓ, એ ઝાડ એના ઘરમાં છે, જેટલા પણ ફળ છે એ ફળ બધા તમારે ત્યાં ઝૂકેલા છે, તમે એનો આનંદ લો છો. બધા ફળ તમારે ત્યાં આવતા હોવા છતાં પણ એ ઝાડ કોનું કહેવાશે? બધી ડાળીઓ તમારે ત્યાં, બધા ફળ તમારે ત્યાં, બધા ફૂલ તમારે ત્યાં, તો પણ એ ઝાડ કોનું કહેવાશે? જેની પાસે એના મૂળ છે. એમ પ્રભુના ચરણ એ શું છે? બોલે પ્રભુ કલ્પવૃક્ષ રૂપી પ્રભુના મૂળ. તો ભલે એકના માથે હસ્ત છે, એકની તરફ જોઈ રહ્યા છે, એકની સાથે બોલી રહ્યા છે, પણ જેના હાથમાં પ્રભુના ચરણ, તો પ્રભુ કોના? એના, કે જે પ્રભુના ચરણારવિંદને પકડીને બેઠો છે. એ વાત પણ આની અંદર કરી અને આ ચતુસ્કંદને આગળ પચેતાવોનું આખ્યાન પણ આવ્યું, જેણે નારાયણ સરોવરમાં ઋતુ ગીતાનો પાઠ કરી પ્રભુના દર્શન કર્યા અને એને સંક્ષિપ્તમાં શ્રવણ કરી. હવે પંચમસ્કંદ સ્થાન લીલાનું દર્શન કરતા શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. પંચમસ્કંદ સ્થાન લીલા પ્રસંગ આવ્યો રાજા પ્રિયવ્રતનો. કોનો પ્રસંગ આવ્યો? જરા ભાવથી બોલો તો ખરા. પ્રિયવ્રત, જરા ભાવથી બોલો. અને આ પ્રિયવ્રત રાજા કોણ? જો તમે બધા ઘણા અલગ અલગ વ્રત લેતા હો છો ને, એકાદશીનું વ્રત, કોઈ સોમવાર, કોઈ મંગળવાર, કોઈ બુધવાર, કોઈ ગુરુવાર, કોઈ શુક્રવાર, કોઈ શનિવાર, અલગ અલગ વાર કરતા હો અને અલગ અલગ વ્રત લેતા હો ને. વ્રત એટલે નિયમ પણ કહેવાય. શ્રાવણ મહિનો આવે તો આખા મહિનામાં હું આ વસ્તુ નહીં લઉં, આ વસ્તુ લઉં, એવા નિયમો, એવા વ્રતો લેતા હો છો કે નહીં? હા કે ના તો પાડો. શેની હા પાડી? નિયમ લેતા હો છો કે નથી લેતા હો? તમે બે પૂછેલું. નિયમ લેતા હો છો, બહુ સરસ. તો એ નિયમ આપણે લેતા હોઈએ છે. તો આ પ્રિય વ્રત એટલે કોણ? જેને પ્રિયત્વનું નિયમ લીધું છે. અને પ્રિયત્વનો નિયમ લીધું છે એનો મતલબ શું? જીવનમાં પ્રભુ જેવી પરિસ્થિતિ આપે મને પ્રિય, જેવા લોકોનો સંગ આપે મને પ્રિય, જેવી વ્યવસ્થા આપે મને પ્રિય, પ્રભુનું આપેલું બધું જેને પ્રિય, એ પ્રિય વ્રત. જો જીવનમાં આપણે હેરાન અને દુઃખી કેમ થઈએ છે? કારણ કે પ્રભુ આપણને જે આપે છે એ આપણને જલ્દી ગમતું. બહુ સરસ, એક સાથે બધા બોલ્યા. પ્રભુ જે આપણને આપે છે, પ્રભુએ આપણા માટે જે વિચાર્યું હોય છે, પ્રભુ આપણને જે વ્યવસ્થાઓ મોકલે છે, એ આપણને ગમતી હોતી નથી અને એટલે જીવનમાં સમસ્યાઓ થાય છે. હવે જો હું હંમેશા કહેતો કે જે વસ્તુ આપણા કંટ્રોલમાં ન હોય ને, પછી એમાં માથું મારવું ન જોઈએ. જીવનમાં મને શું મળવું જોઈએ, શું મળવું ન જોઈએ, એ આપણા કંટ્રોલમાં છે? હા કે ના તો પાડો. તો જે વસ્તુ આપણા કંટ્રોલમાં ન હોય ને, એને એક્સેપ્ટ કરી લો. અને એક્સેપ્ટ કરી લો તો એની ઇન્ટેન્સિટી કઈ આપણે જાય, જેની એનું અસરકારક ઘટી જશે, ઇન્ટેન્સિટી ઘટી જશે. પણ જો અસ્વીકાર કરશો
તો એને તમે વધારે પ્રભાવશાળી બનાવો. તો જીવનમાં જે વસ્તુ ઉપર આપણો કંટ્રોલ ચાલતો ન હોય અને એ સામે આવે તો એકવાર સ્વીકાર કરી લો, જો જીવનમાં કઈ કઈ વસ્તુ ઉપર આપણો કંટ્રોલ છે અને શેમાં કંટ્રોલ નથી એ આપણને ખબર હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આપણી સાથે ખરાબ વ્યવહાર કરી જાય તો ખરાબ વ્યવહાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ એમાં આપણો કંટ્રોલ છે? હા કે ના તો પાડો. કોઈ વ્યક્તિ તમારી સાથે આવીને ખરાબ વ્યવહાર કરી જાય તો એના ઉપર કંટ્રોલ કરી શકો? હા, એમાં કંટ્રોલ ન ચાલે. કોઈ વ્યક્તિ તમારી આગળ ખોટું અને ખરાબ બોલી જાય તો એમાં આપણો કંટ્રોલ ન ચાલે. કોઈ વ્યક્તિ તમારી સાથે કલહ કરી જાય એમાં કંટ્રોલ ન ચાલે. તો કંટ્રોલ છે શેમાં આપણો? કોઈ વ્યક્તિ આપણી સાથે ખરાબ વ્યવહાર ન કરે એમાં આપણો કંટ્રોલ નથી, પણ આપણે એની સાથે ખરાબ વ્યવહાર ન કરીએ એમાં આપણો કંટ્રોલ ખરો કે નહીં? કોઈ વ્યક્તિ આપણી આગળ આવીને કલહ કરી ગયો તો આપણે એ વ્યક્તિને કંટ્રોલ નહીં કરી શકીએ. તમે લાખ રોકો ને તો ગામમાં જઈને બોલશે, ત્યાંય રોકો તો બહાર જઈને બોલશે. તો જે વ્યક્તિ કડવી ભાષા બોલે છે, તમારી આગળ જેમ તેમ બોલે છે, એમાં તમારો કંટ્રોલ નથી, પણ તમે એને એવા શબ્દો ન કહો એમાં તમારો કંટ્રોલ ખરો કે નહીં? કોઈ તમારી સાથે ઝઘડો કે કલહ ન કરે એ બાબતમાં આપણો કોઈ કંટ્રોલ નથી, પણ આપણે એનો પ્રતિસાદ ન આપીએ એ વાતમાં આપણો કંટ્રોલ છે. તો જે વાતમાં આપણો કંટ્રોલ હોય એનો ઉપયોગ કરાય, પણ આપણે હંમેશા સામેવાળાની વસ્તુ કંટ્રોલ કરવા જઈએ એ આપણા કંટ્રોલમાં છે જ નહીં. અને એટલે પ્રિય વ્રત રાજા એ કે પ્રભુનું આપેલું જેને બધું પ્રિય છે, પ્રભુએ આપેલી બધી પરિસ્થિતિ જેને પ્રિય છે. કહેવાય ને કે જ્યારે રાધાજી એકવાર ઊભા હતા અને લલિતાજીએ જોયું. શું જોયું? રાધાજીના હાથમાં એક ઘાવ હતું, એમાંથી રક્ત આવતું હતું. એણે કહ્યું કે અરે રાધાજી, આપને શું થયું? બોલે 3 મહિના પહેલા જ્યારે પ્રભુ પધાર્યા હતા, પ્રભુએ મારો હસ્ત પકડ્યો હતો અને પ્રભુએ હસ્તમાં ધારણ કરેલું કડું મને વાગ્યું હતું, એને કારણે આ ઘાવ થયો છે. બોલે 3 મહિના પહેલા ઘાવ થયો છે, પણ આજે પણ આટલો હરો ઘાવ કેમ છે? આમાં રૂજ કેમ નથી આવી? બોલે રૂજ તો બીજા દિવસે આવી ગઈ હતી, પણ મેં આવા નથી દીધી. બોલે કેમ? જ્યારે જ્યારે પણ આ ઘાવને જોઉં મને પીડા નહીં, મને પ્રેમ આવે કે પ્રભુએ એ દિવસે મારો હાથ પકડ્યો હતો અને આ ઘાવને જોઈને મારા પ્રભુની સુધી મને આવી જાય. અને એની આપેલી પીડા પણ આપણને એટલો સુખ અને એટલો આનંદ આપે ત્યારે માનવું કે પ્રભુ આપણને પ્રિય બન્યા. પ્રભુ પ્રિય છે ક્યારે કહેવાય? પ્રભુ આપણને પ્રિય લાગે છે ક્યારે કહેવાય? કે જેવી પરિસ્થિતિમાં રાખીએ. જો તકલીફ શું થાય છે? પ્રભુ આપણા પ્રિય ક્યારે કહેવાય? કે ક્યારેક આપણને હૃદયથી લગાવે ત્યારે જેટલા પ્રિય લાગે, ક્યારેક ધક્કો મારીને પાડી દે ત્યારે પણ એટલા પ્રિય લાગવા જોઈએ. ક્યારેક મધુર ભાષા બોલે જેટલા પ્રિય લાગે, ક્યારેક કડવું બોલે ત્યારે પણ એટલા પ્રિય લાગે. ત્યારે માનવાનું કે આપણો અનકન્ડિશનલ સ્નેહ છે. જ્યાં સુધી આપણને અનુકૂળ રહે ત્યાં સુધી સ્નેહ રહે, અને આપણને પ્રતિકૂળ થાય તો સ્નેહ ન રહે તો એ પ્રેમ ન કહેવાય, એ તો એક વ્યવસ્થા કહી શકાય. માટે પ્રિય રાજાનું ચરિત્ર આવ્યું કે જેણે સંકલ્પ કર્યો હતો કે જ્યાં જ્યાં પૃથ્વીમાં અંધકાર છે ત્યાં પણ પ્રકાશ કેમ ન હોય. પોતાના રથમાં બેસીને નીકળ્યા અને રથને ચાલવાને કારણે જે ખાડા પડ્યા એમાં જલ ભરાયું ને 7 સાગર અને 7 મહાદ્વીપ એને કારણે બન્યા. એ જ વંશમાં આગળ જતા ઋષભદેવજી પણ થયા અને એ જ વંશમાં આગળ જતા રાજા ભરત થયા. અને એમ કહેવાય છે કે જેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું, એ રાજા ભરતને પણ મનમાં એકવાર વૈરાગ્ય આવ્યો કે આ ઘરમાં રહીને, સંસારમાં રહીને, પરિવાર સાથે રહીને પ્રભુની ભક્તિ ન થઈ શકે. આ જગતના લોકો બધા જાણે પેલો મદારી એના વાંદરાને નચાવે એવી રીતે નચાવતા રહે. જેમ મદારી કહે કે બધાને સલામ કર, વાંદરો સલામ કરે. હવે ગુલાટી લગાવો તો પેલો ગુલાટી લગાવે. તો આ જગતના બધા લોકો આપણો ઉપયોગ કરે છે, એમાં રહીને પ્રભુની ભક્તિ કેમ કરીને થઈ શકે? અને જ્યારે વૈરાગ્ય જાગ્યો, પોતાનું ઘર પરિવાર બધું સોંપીને શાલિગ્રામ ક્ષેત્ર ગંડકી નદીને કિનારે તપ કરવા માટે ગયા. સવારે વહેલા ઉઠી જતા, ગંડકીમાં સ્નાન કરી ખૂબ ધ્યાન ભજન કરતા, ને એટલો આનંદ આવતો કે જે નિર્ણય મેં લીધો એ બિલકુલ સારો લીધો. ઘરમાં રહીને આ બધું ન થાત, આ તો અહીંયા રહીને થઈ રહ્યું છે. અને આપણા આચાર્યો કહે
કે ઘર છોડવાથી સંસાર ક્યારે પણ છૂટતું નથી, કારણ કે સંસાર એ આપણા ઘરમાં નહીં, સંસાર આપણા મનમાં છે. અને મન જ્યાં જશે ત્યાં બીજો સંસાર ઊભો કરી લેશે, ત્યાં બીજો સંસાર ગોતી લેશે. આપણને લાગે કે